નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ। ધનસુરા યુજીવીસીએલના હેરાપુર ગામે લાઇટ ધાદ્યાથી ત્રાહિમામ લોકો રાત્રે કચેરીએ ધામા નાખ્યા। ધનસુરા તાલુકાના હેરાપુર ગામે છેલ્લા 3 દિવસથી લાઇટના ધાદ્યા ચાલુ છે। ફરિયાદો કરી થાકી ગયા છે, કોઈ ફોન પર સરખા જવાબ આપતા નથી। હીરાપુર ગામના લાઇનમેન જેમ ચાની કીટલી ચલાવતા હોય તેમ આખો દિવસ ત્યાં જ બેઠા હોય છે। ચોમાસાના સમય દરમિયાન વીજળી વગર ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે। ખેતરોમાં રહેતા લોકોને ખેતીવાડીના બાડેરા ફીડરમાંથી કનેક્શન આપેલ છે, જેથી વારંવાર વીજળીના ધાદ્યા થાય છે। આથી વિક્રમભાઈ તેમજ ભરતભાઈ સાથે ગામ લોકો આજે પણ લાઇટ ના આવતા 20થી વધારે યુવાનો એકઠા થઈ રાત્રે ધનસુરા કચેરી ખાતે આવી પહોંચતા કોઈ જવાબદાર કર્મચારી હાજર ન હતા, જેથી સરપંચશ્રીનો સંપર્ક કરી બીજ કચેરીએ રજૂઆત કરવા બોલાવતા સરપંચશ્રી આવી નાયબ કાર્યપાલક ઇજનેરનો સંપર્ક કરતા ફોન બંધ આવતો હતો, જેથી રાત્રિના લાઇનમેનનો સંપર્ક કરી બીજ પ્રવાહ તત્કાલ ચાલુ કરવા જણાવેલ હતું। ગામ લોકોના જણાવ્યા અનુસાર નજીકના ખેડા ફીડરમાંથી કનેક્શન કરવામાં આવે અથવા જ્યોતિગ્રામ લાઇન કરવામાં આવે તેવી તેમની માંગ છે। આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ। રિપોર્ટર ગીતા જોશી, હેડ ઓફિસ ગાંધીનગર। જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।